હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। તો કેમ છો મિત્રો, મજામાં ને? આ જો અમારા બા છે અને આપણે અહીં આવું બધું કામકાજ શરૂ કરી દીધું છે। અહીં નવી શેવડી વાવવાની છે ને, એટલે આપણે જૂની શેવડીને ભાઠા બધા કાઢી નાખવાના છે। આવડો મોટો આપણે ગુવાર થઈ ગયો છે। આપણી ચેનલની અંદર જે કોઈ આપ સૌ મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની અને વિડીયોને લાઈક કરી દેવાના। કેમ કે છે ને આપણે જો એની પર તમે જો રીંગણી તમને બતાવી દઉં, નવું રીંગણીનું વાવેતર કર્યું ને એ બતાવી દઉં। ચોથા મહિનાની 4-5 તારીખે આપણે છે એપલ ડોલીનું વાવેતર કરી દીધું છે અને અહીંયા શેવડીનું વાવેતર કરી વાળવાનું છે જો અહીંયા। અને સામે જો દલુભાઈની બધા જૂની ડુંગળી હતી ને કાંજી એ બધી વીણે છે અને આપણા તલ છે જો અહીંયા થોડુંક છે ખાલું, પણ આમ પાછળ જો આમ લાંબા સા છે ને ઝૂમ કરી વાળો એટલે સારા તલ થઈ ગયા છે। લગભગ 1 મહિનો અને 5-8 દિવસના થઈ ગયા છે, પણ હવે તલ છે એ નીંદાઈ ગયા છે। આવું બધું છે જો આવા દાંતી હાકી નવી શેવડી વાવી દેવાની છે। અને હા મેં જો દીપાલી બેને રમે છે, એવું બધું છે મિત્રો। તો આ તલમાં જરી કોમેન્ટ કરી દેજો આમાં શું પ્રોબ્લેમ હશે નહીં। તો એક ખાલો અહીંયા છે, એક સામે છે। અને આ છે આપણે દેશી ગઢિયા વખતનો ગરેડો। ત્યાર પછી અહીંયા આપણે હળ પડ્યું છે, એ બધું ગઢિયા વખતનું છે, આપણે ક્યારેય હાંકતા નથી। ને ગુવારે જો દોસ્તો થઈ ગયો છે સારો, ફાલે બેસી ગયો છે। હવે લગભગ થોડાક ટાઈમમાં સિંગ ક્યાંક ક્યાંક આવી જશે એવું લાગે છે। એક આપણે ઘર પૂરતો ભીંડાનો કેરો, એ લગભગ આ 30 દિવસનો થઈ ગયો છે અંદાજિત। તો દોસ્તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેવાનો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની અને કાલે મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટાટા બાય બાય।